નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે મગફળી જ્યારે 30 દિવસની થાય અને પહેલું પાણ આપવાનું થાય ત્યારે કયું ખાતર વાપરવું જોઈએ તેની માહિતી માટે પૂરો વિડીયો જોજો। મગફળીમાં પહેલું પાણ આપતી વખતે ક્યારે પાણ આપવું અને યુરિયા ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય। તો રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે મગફળી જ્યારે 30 દિવસની થાય ત્યારે કયા ખાતરથી વધારે ઉત્પાદન લઈ શકીએ। તમે જે યુરિયા અને પાણી સાથે આપો છો તેના ફાયદા ઘણા છે મિત્રો। આપણે યુરિયા જ્યારે પાણી સાથે આપીને ત્યારે મગફળીને સીધું ખાતર મળે છે, જેથી એને નાઇટ્રોજનની કમી ન થાય, એના માટે આપણે યુરિયા આપીએ છીએ। એટલે જેનાથી પાન પીળી પડી ગઈ હોય તો મગફળી આપવું જોઈએ, જેનાથી મગફળી કાળી પડી જાય। એટલે આપણે એને કઈ રીતને અને કેટલો ઉપયોગ કરવો જોઈએ આપણે મિત્રો, આપણે તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફાર્મિંગ ઇન્ફોર્મેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।